ચાલો આજે આપણે બનાવશું બાજરાનું ધાન. આ છે બાજરાના ફાડા કરેલા. આ છે આપણે મગની દાળ, જે બંનેને મિક્સ કરી નાખશું. અને પછી એના માપમાં આપણે પાણી નાખશું. ધાન બનાવવા માટે પહેલાં આપણે 1.5 કપ પાણી નાખ્યું છે. હવે આપણે ગેસ ચગાવી દઈશું અને ઢાંકી દઈશું. ત્યાં સુધીમાં આપણે આ મિક્સ ધાન ધોઈ નાખશું, જેમાં મગના ફાડા છે, મગની ખીચડી જેવા મગ છે અને ધાન. આને આપણે ધોઈ નાખશું. સારું કરીને 2 પાણીએ ધોઈ નાખવાનું છે પહેલાં તો. હવે પછી આપણું આંધણ આવી જાય એટલે ઓરી દેવાનું છે. આ એકદમ હેલ્ધી ધાન બનશે. બીમાર માણસો માટે તો બહુ જ હેલ્ધી છે. હવે આપણે આમાં નાખશું મીઠું, સ્વાદ અનુસાર મીઠું. થોડો ગેસ ધીમો કરી નાખશું. હવે આને પાકવા દેશું. ધીમા ગેસે પાકશે. ચાલો હવે એકવાર આપણે જોઈ લઈએ આપણું ધાન કેવું બન્યું છે. હજી થોડું ઢીલું છે, પાણી છે, થોડી વાર રહેવા દઈએ. ચાલો હવે આપણે જોઈએ કેવું બન્યું છે ધાન. જોઈ લો, સરસ ચડી ગયું છે અને મસ્ત બની ગયું છે. આ ધાન એકદમ હેલ્ધી છે અને સરસ છે. હવે આપણે ડીશમાં સર્વ કરી લઈએ. જોઈ લો, આ ધાન આપણે આમાં આપણે દૂધમાં મિક્સ કરીને પણ ખાઈ શકીએ છીએ. તેલ, છાશ એ મિક્સ કરીને પણ ખાઈ શકીએ છીએ. અમે તો દૂધમાં જ વધારે ખાઈએ છીએ. તમે બનાવો અને પછી કહેજો કેવું બન્યું છે. ચાલો, જય માતાજી.